બહુ વાયડી છે તો મને એમ કે સીપ્યો ભલાવે દાળ છે ની મસ્ત મજાની બફાઈ દીધી છે બટકા પાડી દીધા છે ટ્રાવેલિંગ નું કરે મને કે હાલો તમે જાત્રામાં એમ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને વાગી જશે 11 ને મોડો વ્લોગ ચાલુ કર્યો ને કૌશિક એ જશે આણા સીવવા, કેમ કે કૌશિક આણા સીવવા જાય એટલે વ્લોગ તો બનાવવો જ પડે. નકર કહે કે ફોન લીધી તો એ વ્લોગ એને બનાવતી. તો ધીમે ધીમે આપણે ચાલુ કરી દીધો છે ને કાવ્યા બનાટું આ દાળ ઢોકળી બનાવવાની છે તો બનાવી નાખો, કેમ કે એને બાળ મંદિરે આજ લઈને નહીં ગઈ. આજ ઘરે કોઈ હતું નહીં એટલે ઘરે તો રહેવું જ પડે. તો આજ બધા ઘરે સહી અમે કીશું કાવ્યા ને ત્રણ સહી ઘરે. તો આપણે દાળ છે ને જો હવે ધોઈને ઓરી દઈ. દાળ છે એ ધોઈને ઓરી દઈ. ધણ છે ને જો ફૂલ આવી ગયું છે, કેમ કે થોડીક વાર લાગી જાય ને તો આંધણ આવી ગયું છે ને દાળામાં ઓરી દઈએ આપણે. અમારી બેન જો શું કરાવી હે જો અમારે આખો બી આવું જ કામ હોય કા નથી. બાળ મંદિરે એકલી રાતી કાંઈ નહીં છે ને. અમારે કિશુબેન આવડા મોટા થયા છે ને તો એકલા રહેતા નથી. હજી એમ કે મમ્મી તમે હારે આવો. બાળ મંદિરે એકલી જાતી હોય ને તો સારું પડે, પણ એકલી કાંઈ જાતી નથી. તો પણ મને બેહાડે હારવારે. તો આપણે તાવડી મૂકી દીધી ને એક રોટલો બનાવવાનો છે, કેમ કે ઘરે તો કોઈ નથી પણ કેવલની છે તો એક બનાવી નાખું. ને અમારી બેન જો બેસી જા. કેમ બહુ વાયડી છે તો મને એમ કે સીપ્યો ભલાવે એમ. ફોન મામા થોડું કાઢશે હે. ફોન નહીં દેવાનું, બાળ મંદિર નથી જતી એટલે ફોન થોડો મળે. તો કાંઈ નહીં, જો આપણે દાળ બફાય ને એટલી વારમાં એક રોટલો બનાવી નાખીએ. બનાવવાનો છે ત્યાં. તો જો રોટલો આપણે સડી ગયો છે ને આપણે મસાલો મોળી નાખ્યો, કેમ કે મસાલામાં કાંઈ હતું નહીં. મરચાં ને ટમેટા એટલી વસ્તુ હતી, જાજુ કાંઈ હતું નહીં. પણ કાંઈ નહીં, બેન આટલું બધું મોડું બનાવવાનું છે. તો અમારા બેન કહે છે વિડીયો બનાવવાનું છે. વિડીયો ને બનાવવાનું તારે ભણવાનું છે. રોટે બાંધી દીધો ને દાળ બફાય છે એવું છે. ખોટા છે રિહાઈ જાય, કેમ કે ફોન હમણાં દેતી નહીં એટલે વધારે કવર આવે. પણ થોડાક દી કવર આવશે, પણ ફોન ભૂલી જાય ને તો સારું પડે, કેમ કે થોડુંક બોલતા શીખી જાય ને તો વાંધો ના આવે. દાળ છે ની મસ્ત મસાની બફાઈ જશે ને હવે આમાં મસાલો નાખી દઈએ આપણે. એમાં મસાલો નાખી દઈએ, હળદરે નાખી દઈએ, કેમ કે હળદર વિના તો દાળ પીળી થાય જ નહીં એટલે હળદર તો નાખવી જ પડે. આપણે બટકા પાડી દીધા છે ને આપણે એટલા ઓરી દઈએ હવે સાલુમાં. મમ્મી ઓરી દીધા છે બટાકા, પછી પહાડ લીધા છે, પછી રોટલી મને બનાવવાના દેતા. અમારા બેનને કારુની ભૂખ લાગી છે કે મમ્મી કારુની બનાવી નહીં. વ્યંજનની રોટલી બનાવે છે એને આવો બહુ શોખ, કેમ કે આવું કંઈક કામ કરતા હોય એટલે કવરાવવાની રહે. ને અમારે કાવ્યા બેન વે જશે ટીપણે, કેમ કે પલવા જો તો એને છે ને ગોળામાં પાણી ભરી દઈને તો મોળું પાણી પીવા જાય. જો કળસો બદલી થાય મોળું પીવા વાળી જો ઢોળ નાખ્યું. તો જો દાળ ઢોકળી છે ને મેં અહીંયા લઈને વ્યવા છે ને મારા બેનને ખાવાનું છે, પણ આ બેન તો મારે તો રિહાય જ છે. રિહાય જ છે બસ. બેન જો બેનની ચોટલીને બાંધવા દીધી, કેમ કે દાળ ઢોકળી મેળા કે ઓલા ઘરે કોઈ નહોતું અહીંયા કોઈ નહોતું તો કાંઈ નહીં. તો હાલો કાવુને ખવડાવી લઈ ખાઈ લઈને પછી હુવરાઈ દેવી છે તડકાની, કેમ કે તડકો બહુ છે એટલે હુવરાઈ દઈ. વિશાને કાવ્યાને બે બેનું હુવરાઈ દીધું ને મારે થોડું કામ છે તો હું કરી નાખું, કેમ કે તડકો બહુ છે એટલે તડકાનું પાછું રખડાનું રહે ને એટલે ઘડી હુવરાવવું પડે. તો બે બેનું હુવરાઈ દીધું ને અમારે બે ઘર પાસારા એટલે બે ઘરે થોડુંક કામ તો હોય જ હતી. ને પાણાને બધું હજી મૂકીને આવી તો પછી હું હુવરાવીને પછી બધું કામ કરું. તો કપડાં એના આપણે સુકાય છે તો વીણતી આવું. કપડાં બધા વીણી લીધા છે ને બહુ તડકો લાગ્યો છે ને હવે હાંકેલી લઉં કપડાની. તો વાગી જશે ત્રણ ને બધા વાગી જશે. અમારે કિશુબેન જો કિશુબેન હા કટેટી ખાવી છે તો મળી દઈ કાબેન. તો જો કૌશિક કાલ હા કટેટી લાવેલા હતા તો હું કિશુબેન ખાઈ છે એ કાકીશું. તો કાવબેન તો ગીતા છે એ આગળ જાગી જાય 4 વાગી જશે ને આવી જશે આ ઘેરે. ને અમારી બેન નીચો ભાગ લઈને આવે છે. કાવબેન દુકાન જઈ બેન
હે ખાવ હિસકો ખાવ બેબન હાલો હવે ઘડીક હિસકો ખાનતા હું ફળિયું વાળ નાખું હો હાલો હિસકો નાખ દો ને પણ એમાં નહોતા લઈ દેવાના ખાટા ખાટા બેન ને ઉધરે આવે તને નથી ખબર ખાટા આવે અત્યારે પીસી કરવે અમારે કાવ બેન છે ને જો આવું જ રંબે જો સમજો ઝીણી ઝીણી પાણી હરોડીને ઢીકલો કર્યો જો આ પાણી ન હોય તો કરેણના પાંદરા હોય આ સોડી આનથી ન જ રંબે કા બેન એ કાવ 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 રેમ્બા કરશે એકલી એકલી હરોડશે પાણી એક એક પાણી હરોડીને ઢીકલો કર્યો થાય અમારી બેન છે એ તો ઓલા પણ અત્યારમાં પીસી કરે બેન છે એ જો અહીંયા રમશે ને હવે હું જાઉં છું રાંધવા કેમ કે એની માસીની સિહોર ગયેલા છે ને કરતો એ રમાડવા લઈ જાય હાનની પાસે એટલે હું ધીમે ધીમે ચાલુ કરી દઉં જે થાય આપણે જોઈએ જમવા વ્યવસ્થિત મમ્મી વિડીયો બનાવી નાખ્યો તો વિડીયો બનાવે છે બટાકા કરી નાખ્યા ઓલી સોટલી કાઢી લીધી તો બટાકા કરી નાખ્યા ઓલીના વાળ ખેંચી નાખ્યા સોટલી કાઢી લીધી તો કરી નાખ્યા પછી પીલું બનાવી થી પીલું પછી હું રમવા નથી ગઈ મારા મમ્મીને કપડાતી હતી એટલે હું રમવા આવી અહીંયા તો અહીંયા વાડામાં બેબીનું રંબે તો છે અમારી પાસે બાંધવા મળે તો ભાઈ શેઠ આવ્યા છે કઈ સાઈડથી આવ્યા છો ગારિયાધારથી આવે છે ને ટૂરનું કરે છે ભાઈ બધા ફરવા લઈ જાય છે ટ્રાવેલર્સ છે પોતાની કાં શેઠ શું કહેશો ઉત્તર ભારત દક્ષિણ ભારત કોઈ બી જગ્યાએ જવું હા હા વાહ ભાઈ વાહ તો બધી જગ્યાએ સ્પેશિયલ આવ્યા છે મળવા માટે બહુ દૂરથી ગારિયાધારથી ટ્રાવેલિંગનું કરે છે મને કે હાલો તમે જાત્રામાં એમ મેં કીધું જોઈ આવ્યો કાંઈક કરીશું પ્લાન જો આંધળ હશે તો કૌશિકભાઈનું નામ સાંભળ્યું આપણે હા હા બહુ આનંદ આવ્યો હે ને અને તેનું પણ નામ સારું છે વાહ ભાઈ વાહ આભાર તો ક્યારેક જોઈ આવે શેઠ સાથે સ્પેશિયલ એને મળવા આવ્યો હા સ્પેશિયલ આવ્યા તો જોઈ આવે ક્યારેક અંજળ આવે તો જઈએ જરૂર ચોક્કસ એકવાર ટૂરમાં જોડાઈ તમારા હારે મજા કરીએ પછી નાણા સીવીને વિયેવા ઘરે જો વાહ ભાઈ વાહ થાકી જા કે થાકી જા આણા શિવા ભાઈ હમણાં છે ને જવું પડે કેમ કે આણા સીઝન ચાલુ થઈ ગયું ને એટલે જાવ મને એમ થયું પાછું વળી મને એમ થયું કે હું વ્લોગ ચાલુ કરી દવા શું વાત છે નકર પછી તમે પાછા ખીજાઓ ફોન લીધી તો વ્લોગ એ વાત રાઈટ કરી પણ ખીજાતો નથી એટલો ફેર છે કેમ કે એને ભાઈ હકીકત કે જો ફોન લઈ દીધો હોય માણસને વ્લોગ કરવા તો વ્લોગ ન કરે તો થોડુંક તો લાગે ને થોડુંક તો લાગે ને એમ કીધું મિની વ્લોગ આમાં મિની કે લોંગ મિની નથી કરતી તું કરે ઈ કે પ્રોડક્શન જ એક આગળ મૂકવાનું હા એટલે એમ તો વ્લોગ તો કરે છે પણ હમણાં તો હું થોડોક કામમાં હોય ને ધીમે ધીમે હે ને ફોન એટલે લીધો કે થોડોક સપોર્ટ કરે અસ્મિતા મને જો કે આમ તો કરે છે પણ વિડીયો બનાવવામાં સપોર્ટ ઈ મેન સપોર્ટ છે કેમ કે હું એકલો ઘણું બધું મેનેજમેન્ટ કરું ને એટલે લોચા પડી જાય એવું થાય છે પણ કાંઈ નહીં ધીરે ધીરે સ્ટાર્ટિંગ કર્યું છે તો બનાવી છે ને તમે પણ સપોર્ટ આપતા રહેજો થોડું ઘણું વિડીયોનો આમ તેમ થાય તો એડજસ્ટમેન્ટ કરી લેજો જો કે તમે કરો છો બધા ઘણો ટાઈમથી કેમ કે મારું હમણાં કાંઈ મેળ વગીરનું ખાતું થઈ ગયું છે એટલાય દિવસ ગેપ પડી જાય છે ક્યારેક આવે જ્યારે ઉપર વિડીયો આવી જાય બસ હાલો વાળું કરી આવી હે હું વાત છે પણ હાલો ભાઈ મારે બોલવાનું નહીં જાતું વાહ યસ એ હોય ને બાર આ ગેમ હાલો તો વાળું કરી આવી ભાઈ ચાલો ના વાળુંમાં મગનું શાક છે રાખીશું બેન આજે જલા ખાવાની છે અને લાપસી દેજો શિવરી માતાજીની આમાં છે જલા કોઈ તો શિવરી માની લાપસી છે જે મત હા મગનું શાક હાલશે કે નહીં હાલે હાલે બધું હાલે ગમે ખવડા હોય હાલે તમે જો માતાજીની લાપસી છે ભાભીની ગયેલા હતા સિંહવારી માતા એ કર હતા કોકના કાના હતા દશરથભાઈ હા હતા ને તો અમારે કર છે ને સિંહવારી માં થાય ખોડિયારમાં કુળદેવી રહ્યા ને એટલે તો લાપસી આવેલી છે માતાજીની પ્રસાદી મગનું શાક છે એટલે હાલશે ચલો વાળું કરી લઈને મારે આમ તો બહુ બોલવાનું તો છે નહીં કેમ કહેવાય હા અસ્મિતાએ વ્લોગ કર્યો છે ને એટલે હવે નહીં બોલવાનું મારે બહુ કાંઈ નહીં તો જો આપણે મગનું શાક છે ને તો વાળું કરી લઈ દાળ ઢોકળી કરે એ બપોરનું છે બપોરની દાળ ઢોકળી એમ ને હા
ઘણી બનાવી લાગે છે એની બની જાય એમાં મગનું શાક નલક દાળ ઢોકળી ખાવી હાલો ઈ તો જો વાળું પાણી કરીને નવા ઘરે આવી ગયા છે અને બહાર જોતામાં નહીં પીતા છે કેમ કે હવે આખો ઉનાળો બહાર કા હા બહાર મજા આવે એમ ઘરમાં શું છે ઓલું ન થાય એમ કેમ કે આ સ્લેબ વાળા મકાનની છે ને ભાઈ ઈ એક બહુ લોચા બહુ થાય ઉનાળામાં પિયર બારીશ હા ઉનાળામાં છે ને થોડુંક હીટ મારે બપોર સુધી 2-3 વાગ્યા સુધી બહુ મજા હોય પણ ઉનાળો જેમ જેમ આગળ જાય ને એમ સાંજે ન મજા આવે એટલે બહાર જામાં નાખી દઈ બહાર મજા આવે સુવાની કમ્પ્લીટ ચાલો તો કાંઈ નહીં હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અસ્મિતાએ વિડીયો બનાવ્યો છે કેવો લાગ્યો છે એ જરાક કમેન્ટની અંદર કહેજો અને કાંઈ પણ ફેર તમને લાગતો હોય તો કમેન્ટની અંદર કહેજો એટલે અસ્મિતા જ હવે રેગ્યુલર વિડીયો બનાવે છે હું તો નહીં બહુ બનાવું વિડીયોમાં નહીં આવું ક્યાં એટલે તમારે ને કમેન્ટમાં કહેજો એટલે ખ્યાલ આવે કે સુધારા વધારા જે કાંઈ કરવાના હોય ને પણ બાકી ધીરે ધીરે તમને મસ્ત મસ્ત વિડીયો અસ્મિતા બનાવતી રહેશે ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ મહાદેવ મહાદેવ આવજો બાય 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 સબસ્ક્રાઈબ કરી લેજો